ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મોજ પડી જાય તેવું નવી રીતે સેવ ટમેટાની શાકની રેસીપી લઈને આવી છું. આ રીત જોયા બાદ તમે જૂની રીતો ભૂલી જશો, કારણ કે આ શાક કેટલું ટેસ્ટી બને છે. તો સૌથી પહેલાં કુકરની અંદર આપણે 500 ગ્રામ જેટલા લાલ અને પાકા ટમેટાં લઈ લઈશું. અત્યારે મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે, કારણ કે એનામાં થોડીક ખટાશ વધારે હોય છે, જેથી એ ટેસ્ટી બને છે. હવે બહુ થોડુંક જ પાણી નાખીશું, અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું અને ઉપરથી થોડુંક આપણે મીઠું નાખી દઈશું, એટલે ટમેટાં છે ને એ ફાટશે નહીં. તો હાફ ટીસ્પૂન જેટલું મીઠું નાખીને આપણે હાઈ ફ્લેમ ઉપર 2 થી 3 વિસલ એની મારી લેશું. હવે જ્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર આપણી વિસલ વાગે છે ત્યાં સુધી એક બાઉલની અંદર 1/4 કપ જેટલું પાણી લઈશું, જેની અંદર આપણે બધા મસાલાને પલાળી લઈશું. એનાથી મસાલાની સુગંધ અને કલર ખૂબ જ સરસ આવે છે. તો હાફ ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર અને હાફ ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. બાકીનું મીઠું આપણે આગળ ઉમેરેલું હતું એટલા માટે. હાફ ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીને સાથે મિક્સ કરી લઈશું અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે આને મૂકી દઈશું સાઈડમાં. હવે એક ચોપર લઈ લઈશું, જેની અંદર 15 કળી આપણે લસણને લીધી છે. લસણ ન ખાતા હોય તો અહીંયા આદુનો ઉપયોગ તમે કરી શકો છો. ત્યારબાદ આની અંદર હાફ ટીસ્પૂન જેટલું કાચું જીરું નાખીશું, લસણના ભાગનું મીઠું નાખીશું અને તીખાશ માટે 3 લીલી મરચીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતની મુંબઈ મરચી આવે છે એનો ઉપયોગ કર્યો છે. રાજસ્થાની ફૂડ થોડુંક સ્પાઇસી હોય છે એટલે આપણે નાખ્યું છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ તીખાશને ઉપર નીચે કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે ઝીણું ચોપ કરી લીધું છે, જેને સાઈડમાં મૂકી દઈશું. બીજી તરફ 3 વિસલ વાગી ગઈ હતી અને ટમેટાની ઉપરની સ્કિન અલગ થઈ રહી છે, એટલે ટમેટા આપણા કૂક થઈ ગયા છે. હવે વધારાની વરાળ કાઢીને આપણે કુકરને ખોલી નાખવાનું છે ને આ ટમેટાને આપણે આવી રીતે ચોપરમાં નાખીને આ રીતે આપણે ચોપ કરી લેશું. તો તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ એકદમ ફાઇન પ્યોરે નથી બનાવવાની, એ વાતનું ધ્યાન રહે. આ રીતનું એનું ટેક્સચર આવવું જોઈએ, આ રીતનું અધકચરું હોવું જોઈએ, એકદમ ફાઇન પ્યોરે નથી બનાવવાની. હવે વઘાર માટે કઢાઈની અંદર મેં 4 ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે. હવે તેલ જેવું ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી રાઈ અને હાફ ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. વઘારને અહીં સારી રીતે તતડાવી લઈશું. અહીં તમે જોઈ શકો છો કે રાઈ અને જીરું સારી રીતે ફૂટી રહ્યા છે. તો હવે આ સમયે જે લસણ આપણે ઝીણું ચોપ કરીને રાખ્યું હતું એ નાખી દઈશું અને આ લસણને થોડુંક બ્રાઉન થવા દઈશું, એટલે એની કચાશ પણ દૂર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે સાઈડમાંથી લસણ છે એ બ્રાઉન થવા આવી રહ્યું છે. તો આ સમયે શિયાળાની સિઝન છે, તો લીલું લસણ સારું એવું મળે છે, એટલે આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ લેશું, પાંદડા સાથે જ નાખ્યું છે અને સારી રીતે ચલાવી લેશું. આને આપણે વધારે વખત કૂક નહીં કરીએ. તો અહીં તમે જોઈ શકો છો જે લસણ છે એ સરસ બ્રાઉન રંગનું થઈ ગયું છે. તો હવે આ સમયે જે મસાલા પલાળીને રાખ્યા હતા એને એકવાર ચલાવીને આ રીતે નાખીશું. તો વઘાર પણ આપણો બળશે નહીં, મસાલા પણ નહીં બળે અને તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે વઘારનો. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. શાકનો કલર સરસ આવશે, મસાલાની સુગંધ અને સોડમ પણ જળવાઈ રહેશે. હવે આજે આપણે પાણી નાખ્યું છે એ પાણી બળે ને ત્યાં સુધી આપણે મસાલાને પકવીશું. તો મસાલા છે પોતાનો કલર ખૂબ જ સારો એવો છોડશે. સાથે અહીં 10 થી 12 મીઠા લીમડાના પાન નાખ્યા છે. રાજસ્થાની ફૂડ છે એનામાં ગળપણ હોતું નથી, પણ આપણે ગુજરાતી છે, નાખવું તો તમે નાખી શકો છો. ગળપણ આ સમયે ગોળ કે ખાંડ, થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખી લીડ કવર કરીને મેં 3 થી 4 મિનિટ સુધી પકવી લીધું છે. 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. મસાલા બધા આપણા ફૂલી ગયા છે, જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે અને સ્વાદમાં પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હવે સારી રીતે એકવાર બધું મિક્સ કરી લઈશું અને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આની અંદર આપણે જે ટમેટાને ચોપ કરીને રાખ્યા હતા એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો શાકનો કલર કેટલો સરસ આવ્યો છે. અને ઘણીવાર સેવ ટમેટાનું શાક ખાતા હોય છે તો ટમેટાની છાલ છે મોંમાં આવતી હોય છે, અથવા તો શાકમાં છૂટી પડતી હોય છે, જે ખાવામાં બિલકુલ સારી નથી લાગતી. પણ આ રીતે શાક બનાવશો ને તો ક્યાંય પણ ટમેટાની છાલ મોંમાં પણ નહીં આવે અને શાકમાં એનો ઉપયોગ પણ થઈ જશે. જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે, કેટલું સરસ રંગત આવી છે શાકની. હવે ઢાંકણ ઢાંકીને આપણે આને પકવીશું, જેથી ટમેટામાં પણ જે પાણી હશે ને એ પણ બળી જશે અને તેલ છૂટું પડે ત્યાં સુધી પકવીશું. તો આ રીતે જે ટમેટાને બાફીને લેવામાં આવે છે, જે શાકમાં ટમેટાને થોડીક કચાશ આવતી હોય કે ખટાશ આવતી હોય તે નથી આવતી. તો ઢાંકણ ઢાંકીને આપણે ફરી પાછું શાકને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 મિનિટ સુધી પકવી લીધું છે. તો સાઈડમાંથી તમે જોઈ શકો છો 5 મિનિટ પછી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ક્રશ કરીને નાખીશું, તો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. સાથે એકવાર મિક્સ કરી લેશું. હવે કસૂરી મેથી આપણે નાખીશું એટલે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી પકવીશું. તો એની જે સુગંધ છે ને એ શાકમાં બેસી જશે. તો ફરી પાછું આપણે લીડ કવર કરીને 1 જ મિનિટ સુધી આપણે એને પકવી લઈશું.
હવે આ 1 મિનિટ પછી આપણું શાક રેડી છે. હવે જો તમને ગ્રેવીવાળું પસંદ હોય તો આ સમયે આની અંદર થોડું ગરમ પાણી નાખવાનું. અત્યારે હું શાક સૂકું બનાવી રહી છું એટલે હું આની અંદર પાણી નથી રાખી રહી. અને બીજું, જ્યારે આ શાક પીરસવું હોય ત્યારે જ એની અંદર સેવ નાખવાની, નહીંતર સેવ છે એ બધો રસો પી જાય છે અને સેવ નાખ્યા પછી શાક થોડુંક લોંદા જેવું થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અત્યારે જ હું શાક પીરસવાની છું તો આ સમયે હું આની અંદર સેવ નાખી રહી છું. તો હું અત્યારે આ રતલામી સેવનો ઉપયોગ કરી રહી છું. આ જે રતલામી સેવ છે એ હલ્દીરામની છે, જે બહુ સ્પાઇસી નથી આવતી. બાકી બીજી જે સેવ આવે છે બહુ સ્પાઇસી હોય છે, જેથી પેટમાં પછી જલન થાય છે. તો અત્યારે આ સેવનો ઉપયોગ કર્યો છે અને આનાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે. તો મેં લગભગ 1 કપ જેટલી આ સેવ નાખી છે. અહીં સેવનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. તમે ઈચ્છો તો આ સમયે પર થોડુંક ગરમ પાણી નાખી શકો છો, પણ અત્યારે હું કોરું શાક બનાવી રહી છું એટલે હું અત્યારે પાણીનો ઉપયોગ નથી કરવાની. હું સીધું જ આ શાકને પીરસીશ. તો આ શાક તૈયાર છે પીરસવા માટે, જેને મેં આજે ફુલકા રોટલી સાથે સર્વ કર્યું છે. ભાખરી કે રોટલા સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે. જો રોટલા સાથે બનાવવાના હોય તો થોડુંક ગ્રેવીવાળું કરવાનું, જેથી કોરું ન લાગે. હવે ઉપરથી થોડીક રતલામી સેવ અને લીલું લસણ અને કોથમીર સાથે ગાર્નિશ કરીશું ને આ શાક તૈયાર છે પીરસવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. અને આજની આ મારી રેસિપી તમને કેવી લાગી એ પણ જણાવજો. જો આજની રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો, જેના માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને મારા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો. હું ફરી મળીશ. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.